અરવલ્લી જિલ્લામાં અમૃતપાન અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી થઈ રહી છે, જેમાં જન્મથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના પોષણ, નિયમિત ગ્રોથ મોનિટરિંગ, ઓનલાઈન ટ્રેકિંગ અને માતાઓમાં સ્તનપાન અંગે જાગૃતિ લાવી કુપોષણ ઘટાડવા તેમજ બાળ આરોગ્યને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સગર્ભા મહિલાઓના ઘરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। અરવલ્લી જિલ્લામાં અમૃતપાન અભિયાન અંતર્ગત પણ કામગીરી ચાલી રહેલી છે। અમૃતપાન અભિયાનમાં બાળકમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા અને માતા દ્વારા બાળકને સાચી પદ્ધતિથી પૂરતું સમયાંતરે માતાનું દૂધ મળી રહે તે માટેના આ અભિયાન અંતર્ગત તમામ FHW બહેનો, આશા બહેનો કાર્યરત છે અને સમગ્ર જિલ્લામાં નવજાતને જન્મ સમયથી જ સિસ્ટમમાં આવરી લઈ તેનું ડિજિટલ ટ્રેકિંગ કરી અને પૂરતો ખોરાક ધાવણના સ્વરૂપે અને 6 મહિના પછી પૂરક આહાર પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સતત ગૃહ મુલાકાત કરી પરિવારને અને માતાને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો પણ જણાયેલ છે અને આગળ પણ આ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં અને વિશેષમાં જે તાલુકામાં જરૂર હોય ત્યાં હાથ ધરવામાં આવેલ છે।